હવે વાતાવરણમાં ગરમીનો પારો ઉપર જવા લાગ્યો છે, તો ગરમીની સાથે સાથે લૂ પણ લાગશે. તો આ લૂ અને ગરમીથી બચવા માટે આપણે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં લીંબુ અને વરિયાળીનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે માત્ર 10 સેકન્ડમાં બની જાય એવું ઇન્સ્ટન્ટ વરિયાળીનું સિરપ બનાવીશું. રોજ વરિયાળીને પલાળવાની, પીસવાની માથાકૂટ વગર એકવાર આ સિરપ બનાવીને રાખી દઈએ ને તો ફ્રીઝમાં 6 મહિના સુધી એવું ને એવું રહે છે. એટલે ઉનાળો તો આપણો નીકળી જ જાય. સાથે 2-3 સામગ્રી એવી ઉમેરીશું કે જે શરીરની તજા ગરમી, પાચન તંત્રની સમસ્યા, ઊંઘ ન આવવી વગેરેમાં રાહત આપે. આવી રીતે એકવાર સિરપ બનાવી દીધા પછી કોઈ પણ બાળકને શરબત પીવું હોય ને તો એ પણ આસાનીથી બનાવી શકે છે. એટલે જોબ કરતી મહિલાઓ માટે તો આ સિરપ ખાસ ઉપયોગી છે. તો ચાલો એકદમ સરળ રીતના વરિયાળીનું સિરપ તૈયાર કરીએ. તો અહીં મેં એક સ્ટીલની તપેલી લીધી છે. હવે આ તપેલીમાં હું 1 કિલો ખાંડને ઉમેરી દઈશ. સાથે 2.5 કપ જેવું પાણી લેવાનું છે. એટલે આશરે 600 થી 700 ml પાણી થાય. એટલે એક કળશો ભરીને પાણી ઉમેરી દેવાનું. આપણા બધા ગુજરાતી ઘરોમાં કળશો તો હોય જ, એટલે 1 કિલો ખાંડમાં 1 કળશો પાણી ઉમેરીને તમારે ખાંડનું પાણી તૈયાર કરી લેવાનું. તમે કોઈ પણ શરબત બનાવો એમાં આ જ માપ તમારે રાખવાનું. હવે અહીં ગેસ ચાલુ કરી દીધો છે, તો ધીમે ધીમે ચમચાથી ચલાવીશું એટલે ખાંડ ઓગળતી જશે અને ખાંડનું પાણી તૈયાર થઈ જશે. તો અહીં કોઈ આપણે તારવાળી ચાસણી નથી કરવાની. પાણીમાં એક ઉફાણો આવી જાય ને એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે અને ઉફાણો પણ આવી ગયો છે. સાથે પાણી છે ને એકદમ ચોખ્ખું છે. હવે જો ખાંડ મેલી હોય ને તો પાણી પણ એકદમ ઝાંખું લાગશે. એટલે તમારે આ સિરપ બનાવવા માટે પેકેટની ખાંડનો જ ઉપયોગ કરવાનો, છૂટી ખાંડનો ઉપયોગ નહીં કરવાનો. અને જો ખાંડનું પાણી ચોખ્ખું ન લાગે તો થોડું દૂધ નાખીને તમે થોડી વાર ઉકાળશો એટલે બધો મેલ ઉપર આવી જશે. તો આવી રીતના ચોખ્ખું કરી શકો છો. તો હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને આ પાણી થોડું ઘણું ઠરે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં 1/4 કપ જેવી વરિયાળી લીધી છે. આ વરિયાળી છે એ નવી છે. અત્યારે વરિયાળીની સિઝન છે એટલે નવી વરિયાળીનું જ તમારે સિરપ બનાવવાનું, એમાં સ્ટ્રોંગ ફ્લેવર આવે. હવે બીજી સામગ્રીમાં દ્રાક્ષ, ખસખસ અને જીરું લીધું છે. તો અહીંયા મેં 3 ચમચી જેવી દ્રાક્ષ લીધી છે. તમારે થોડી વધારે લેવી હોય ને તો પણ લઈ શકાય. દ્રાક્ષ છે ને એ પણ શરીરને ઠંડક આપનારી છે. હવે સાથે 1 ચમચી જેવી ખસખસ લીધી છે. ખસખસ એ ઊંઘથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે એમાં ઓમેગા 6 જોવા મળે છે, જે પાચનતંત્ર અને શરીરની વૃદ્ધિ માટે પણ સારું છે. અને સાથે 1 ચમચી જેવું જીરું લીધું છે. જીરું પણ પાચનતંત્રની સમસ્યામાં કારગર સાબિત થાય છે અને શરીરને ઠંડક આપનારું છે. હવે એક લીંબુ પણ લેવાનું છે, પણ લીંબુ શેના માટે લેવાનું છે એ હું વિડીયોમાં તમને આગળ જણાવીશ. તો હવે આપણે સૌથી પહેલાં વરિયાળીને મિક્સરમાં દળી લઈએ. તો વરિયાળીને મિક્સરમાં લઈ લઈશું અને એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે. તો જુઓ અહીં એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. તમે આમાં જ સિરપમાં વાપરી શકો છો, પણ હું અહીં ચાળી લઈશ. ચાળી લઈએ તો વરિયાળીના કુરિયા અલગ થઈ જાય. તો અહીં એકદમ ઝીણી ચારણીનો ઉપયોગ કરીશ. મેંદો જેનાથી ચાળીએ છીએ એ ચારણીથી જ વરિયાળીના પાવડરને ચાળી લેવાનો છે. એટલે એકદમ સ્મૂધ પાવડર તૈયાર થાય. તમે જોઈ શકો છો અહીં વરિયાળીના કુરિયા અલગ થઈ ગયા છે. આ કુરિયાને ફેંકી ન દેતા કારેલાના શાકમાં અથવા તો અથાણા, આથેલા મરચાં એમાં તમે એનો ઉપયોગ કરો ને તો સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કુરિયા અલગ થઈ ગયા છે. આ પાવડર એકદમ સ્મૂધ બન્યો છે. તો હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે. તો એ જ મિક્સર જારમાં દ્રાક્ષ, જીરું અને ખસખસ લઈ લઈશું. આ દ્રાક્ષ ફ્રીઝમાં હોય ને તો તમે એને પીસો ને તો એકદમ ભૂકો થઈ જશે, પણ જો બહાર રૂમ ટેમ્પરેચર ઉપરની દ્રાક્ષ હશે ને તો એની આવી પેસ્ટ તૈયાર થઈ જશે. આ બધી વસ્તુને ઝીણી પીસી લેવાની છે. દ્રાક્ષ છે એટલે અહીં પેસ્ટ તૈયાર થઈ જાય છે. આ 3 વસ્તુ સાથે તમારે લવિંગ અને મરી ઉમેરવા હોય ને તો પણ ઉમેરી શકાય, પણ હવે ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોવાથી હું એક પણ ગરમ વસ્તુનો ઉપયોગ નહીં કરું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો સિરપમાં એકદમ સરસ રીતના ભળી જાય એ માટે આપણે થોડું ખાંડનું પાણી ઉમેરીશું અને ફરી મિક્સરમાં ફેરવી લઈશું. હજુ આ પેસ્ટ છે એ થોડી ઘાટી લાગે છે તો થોડું વધારે ખાંડનું પાણી ઉમેરીને
કલર પણ ઉમેરીશું એટલે દેખાવમાં એકદમ સરસ લાગે. આ બિલકુલ ઓપ્શનલ છે, પણ દેખાવમાં સરસ લાગે એ માટે હું ઉમેરી રહી છું. તો હવે આપણે ફરી મિક્સરનું ઢાંકણ બંધ કરીને ફેરવી લઈશું એટલે એકદમ સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જાય. તો જુઓ, સરસ લીલો કલર આવી ગયો છે. તો આ પેસ્ટને આપણે ખાંડના પાણીમાં ઉમેરી દઈશું. અહીંયા મેં 1 કિલો ખાંડનું પાણી બનાવ્યું છે, પણ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. તો હવે આ પાણી છે એ થોડું ઘણું ઠરી ગયું છે. તો સૌથી પહેલાં આપણે વરિયાળીનો ભૂકો ઉમેરી દઈશું. તો જે તૈયાર કરેલો છે એ બધો જ આપણે આમાં ઉમેરી દેવાનો છે. આ પાણી ગરમ નથી ને એટલે ગાંઠા પડવાની કોઈ શક્યતા નથી, એટલે બધો જ સાથે ઉમેરીને મિક્સ કરી દઈશું એટલે ફટાફટ મિક્સ થઈ જશે. સાથે આપણે જે પેસ્ટ બનાવી એ પણ ઉમેરી દેવાની છે. મિક્સર જારમાં જે ચોટેલી પેસ્ટ છે એનો પણ આપણે ઉપયોગ કરી લઈશું. તો હવે બધું આપણે ખાંડના પાણીમાં બધું મિક્સ કરી લેવાનું છે. તો જુઓ, એકદમ સરસ રીતના મિક્સ થઈ રહ્યું છે, જરાય ગાંઠા નથી પડ્યા, કારણ કે ખાંડનું પાણી છે એ બિલકુલ ગરમ નથી, હૂંફાળું એવું છે. હવે મિક્સર જારમાં જે ચોટેલી પેસ્ટ છે એમાં પણ આ સિરપ ઉમેરીને બધી જ પેસ્ટનો આપણે ઉપયોગ કરી લઈશું. હવે બધું જ ઉમેરાઈ ગયા પછી આપણે લીંબુ ઉમેરવાનું છે. લીંબુથી શું થશે કે તમે જ્યારે ફ્રીઝમાં રાખો ને ત્યારે વરિયાળીનું સિરપ હજુ ઘાટું થશે, તો ખાંડનું ક્રિસ્ટલાઇઝેશન ન થાય, એટલે કે સિરપમાં ખાંડની કણી કણી ના થઈ જાય, એના માટે લીંબુ ઉમેરવું ખાસ જરૂરી છે. તો ફ્રીઝમાં સિરપ છે એ આવું ને આવું સરસ રહેશે. તો હવે બધી જ વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને વરિયાળીનું સિરપ તૈયાર છે. હવે 2 કલાક પછી આ સિરપને બોટલમાં ભરીશું એટલે વરિયાળી છે એ સિરપમાં સરસ રીતના પલળી જાય. તો આપણે અહીં બોટલ તૈયાર કરી લીધી છે, સિરપને બોટલમાં ભરી લીધું છે. અહીંયા આશરે 1.5 લીટર જેવું સિરપ તૈયાર થયું છે. હવે બોટલને થોડીક અધૂરી ભરવી, કારણ કે જ્યારે તમે આ સિરપમાંથી શરબત બનાવો ને ત્યારે બોટલને એકદમ હલાવીને સિરપ મિક્સ કરી લેવું, અને પછી તમે આમાંથી શરબત બનાવશો ને તો બધું સરસ મિક્સ થઈને બહાર નીકળશે. કારણ કે ફ્રીઝમાં વરિયાળી છે એ સિરપમાં ઉપર આવી જતી હોય છે, એટલે સિરપ મિક્સ કરીને શરબત બનાવવું. આ વરિયાળીનું શરબત તમે પાણીમાં કે દૂધમાં બંનેમાં બનાવી શકો છો, એકદમ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ વરિયાળીના સિરપની રેસીપી કેવી લાગી? એકવાર આવી રીતે બનાવીને તમે 6 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો, જરાય બગડતું નથી. તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.